1/4/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, બાપ જે છે જેવા છે તમારા બાળકોમાં પણ નંબરવાર ઓળખે છે. જો બધા ઓળખી લે તો ખૂબ ગર્દી થઈ જાય, ભીડ થઈ જાય. પ્રશ્ન છે, ચારેય તરફ પ્રત્યક્ષતાનો અવાજ ક્યારે ફેલાશે? ઉત્તર છે, જ્યારે મનુષ્યોને ખબર પડશે કે સ્વયં ભગવાન આ જૂની દુનિયાનો વિનાશ કરાવીને નવી દુનિયા સ્થાપન કરવા આવ્યા છે. બીજું, અમારા બધાની સદગતિ કરવા વાળા બાપ અમને ભક્તિનું ફળ આપવા આવ્યા છે. આ નિશ્ચય હોય તો પ્રત્યક્ષતા થઈ જાય, ચારેય તરફ હલચલ થઈ જાય. ગીત છે, જો પિયા કે સાથ હૈ ઉનકે લીએ બરસાત હૈ. ઓમ શાંતિ. બાળકોએ ગીતની 2 લાઈન સાંભળી, જે પિયાની સાથે છે. હવે પિયા કોણ છે આ દુનિયા નથી જાણતી. ભલે અનેક બાળકો છે, એમાં પણ ઘણા છે જે નથી જાણતા કે કઈ પ્રકારથી બાપને યાદ કરવા જોઈએ. તે યાદ કરતા આવડતું નથી, વારંવાર ભૂલી જાય છે. બાપ સમજાવે છે, બાળકો પોતાને આત્મા સમજો. અમે બિંદી છીએ, બાપ જ્ઞાનના સાગર છે, એમને જ યાદ કરવાના છે. યાદ કરવાની એવી પ્રેક્ટિસ પડી જાય જે નિરંતર યાદ ટકી જાય. પાછળથી આ જ યાદ રહે કે અમે આત્મા છીએ. શરીર તો છે, પરંતુ આ જ્ઞાન બુદ્ધિમાં રાખવાનું છે કે અમે આત્મા છીએ. બાપનું ડાયરેક્શન મળેલું છે, હું જે છું આ રૂપમાં કોઈ વિરલો જ યાદ કરે છે. દેહ અભિમાનમાં બાળકો ઘણા આવી જાય છે, ખૂબ દેહ અભિમાનમાં આવી જાય છે. બાપે સમજાવ્યું છે, કોઈને પણ જ્યાં સુધી બાપનો પરિચય નથી આપ્યો ત્યાં સુધી કંઈ પણ સમજી નહીં શકશે. પહેલા તો એમને આ ખબર પડે કે તે નિરાકાર અમારા બાપ ગીતાના ભગવાન છે. તે જ સર્વના સદગતિ દાતા છે. તે આ સમયે સદગતિ કરવાનો પાઠ ભજવી રહ્યા છે. આ પોઈન્ટમાં નિશ્ચય બુદ્ધિ થઈ જાય તો પછી જે પણ આટલા સાધુ સંત વગેરે છે બધા 1 સેકન્ડમાં આવી જાય. ભારતમાં ખૂબ ધમાલ મચી જાય. અત્યારે ખબર પડી જાય કે આ દુનિયા વિનાશ થવાની છે. આ વાતનો નિશ્ચય થઈ જાય તો મુંબઈથી લઈને આબુ સુધી લાઈન લાગી જાય, ક્યુ લાગી જાય. બાબા જે કહે છે, પરંતુ આટલું જલ્દી કોઈને નિશ્ચય થઈ નથી શકતો. તમે જાણો છો વિનાશ થવાનો છે. આ બધા ઘોર નિંદ્રામાં સૂતા જ રહેવાના છે. પછી અંત સમયે તમારો પ્રભાવ નીકળશે. માસીનું ઘર નથી. જે આ વાતમાં નિશ્ચય થઈ જાય કે ગીતાના ભગવાન પરમ પિતા પરમાત્મા શિવ છે, આ પ્રસિદ્ધ થઈ જાય તો આખા ભારતમાં અવાજ થઈ જાય. અત્યારે તો તમે એકને સમજાવશો તો બીજો કહેશે તમને જાદુ લાગી ગયો છે. આ ઝાડ ખૂબ ધીરે ધીરે વધવાનું છે. અત્યારે થોડો ટાઈમ છે, છતાં પણ પુરુષાર્થ કરવામાં વાંધો નથી. તમે મોટા મોટા લોકોને સમજાવો છો, પરંતુ તે કંઈ પણ સમજે થોડી છે. બાળકોમાં પણ ઘણા આ નોલેજને સમજતા નથી. બાપની યાદ નથી તો તે અવસ્થા નથી. બાપ જાણે છે નિશ્ચય કોને કહેવામાં આવે છે. અત્યારે તો કોઈ 1-2% પણ મુશ્કેલ બાપને યાદ કરે છે. ભલે અહીંયા બેઠા છે, બાપની સાથે તે લવ નથી રહેતો.
આમાં લવ જોઈએ, તકદીર જોઈએ. બાપથી લવ હોય તો સમજે કે અમને કદમ કદમ શ્રીમત પર ચાલવાનું છે. અમે વિશ્વના માલિક બનીએ છીએ. અડધો કલ્પનો દેહ અભિમાન બેઠેલો છે. તે અત્યારે દેહી અભિમાની બનવામાં ખૂબ મહેનત લાગે છે. પોતાને આત્મા સમજી મોસ્ટ બિલવડ બાપને યાદ કરવા માસીનું ઘર નથી. એમના ચહેરામાં જ રોનક આવી જાય. કન્યા લગ્ન કરે છે, ઘરેણાં વગેરે પહેરે છે તો ચહેરામાં એકદમ ખુશી આવી જાય છે. પરંતુ અહીંયા તો સાજનને યાદ જ નથી કરતા તો તે શકલ મુરઝાયેલી રહે છે. વાત નહીં પૂછો. કન્યા લગ્ન કરે છે તો ચહેરો ખુશનુમા થઈ જાય છે. કોઈની તો લગ્ન પછી પણ શકલ મુર્દા જેવી રહે છે. અલગ અલગ પ્રકારના હોય છે. કોઈ તો બીજા ઘરમાં જઈને મૂંઝાઈ જાય છે. તો અહીંયા પણ એવું છે. બાપને યાદ કરવાની મહેનત છે. આ ગાયન અંતનું છે કે અતિન્દ્રિય સુખ ગોપી વલ્લભના ગોપ ગોપીઓને પૂછો. પોતાને ગોપ ગોપી સમજવું અને નિરંતર બાપને યાદ કરવા તે અવસ્થા થવાની છે. બાપનો પરિચય બધાને આપવાનો છે. બાપ આવેલા છે, તે વારસો આપી રહ્યા છે. આમાં બધી નોલેજ આવી જાય છે. લક્ષ્મી નારાયણે જ્યારે 84 જન્મ પૂરા કર્યા ત્યારે બાપે અંતમાં આવીને એમને રાજયોગ શીખવીને રાજાઈ આપી. લક્ષ્મી નારાયણનું આ ચિત્ર છે નંબર 1. તમે જાણો છો એમના આગળના જન્મમાં એવા કર્મ એમણે કર્યા છે કે તે કર્મ હવે બાપ શીખવી રહ્યા છે. કહે છે મન મના ભવ, પવિત્ર રહો, કોઈ પણ પાપ નહીં કરો, કારણ કે તમે અત્યારે સ્વર્ગના માલિક પુણ્ય આત્મા બનો છો. અડધો કલ્પ માયા રાવણ પાપ કરાવતી આવી છે. હવે પોતાને પૂછવાનું છે, અમારાથી કોઈ પાપ તો નથી થતું, પુણ્યનું કામ કરતા રહીએ છીએ, આંધળાઓની લાકડી બન્યા છીએ. બાપ કહે છે મન મના ભવ. આ પણ પૂછવાનું હોય છે કે મન મના ભવ કોણે કહ્યું? તે કહેશે શ્રી કૃષ્ણએ કહ્યું. તમે માનો છો પરમ પિતા પરમાત્મા શિવને. રાત દિવસનો ફરક છે. શિવ જયંતીની સાથે છે ગીતા જયંતી, ગીતા જયંતીની સાથે શ્રી કૃષ્ણ જયંતી. તમે જાણો છો અમે ભવિષ્યમાં પ્રિન્સ બનીશું. બેગર ટુ પ્રિન્સ બનવાનું છે. આ લક્ષ્ય ને ઉદ્દેશ્ય જ રાજયોગનું છે. તમે સિદ્ધ કરીને બતાવો કે ગીતાના ભગવાન શ્રી કૃષ્ણ નહીં હતા, એ તો નિરાકાર હતા, તો સર્વવ્યાપીનું જ્ઞાન ઉડી જાય. બાબા કહે છે સર્વના સદગતિ દાતા પતિત પાવન એ તો બાપ છે. કહે પણ છે કે તે લિબરેટર છે, પછી સર્વવ્યાપી કહી દે છે. જે કંઈ બોલે છે સમજતા નથી. ધર્મના માટે તો જે આવે છે બોલી દે છે. મુખ્ય ધર્મ છે 3. દેવી દેવતા ધર્મ તો અડધો કલ્પ ચાલે છે. તમે જાણો છો બાપ બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય ધર્મની સ્થાપના કરે છે. આ દુનિયા નથી જાણતી. એ તો સતયુગને જ લાખો વર્ષ કહી દે છે. આદિ સનાતન દેવી દેવતા ધર્મ છે સૌથી ઊંચો. પરંતુ આ પોતાના ધર્મને ભૂલી ઇરિલિજિયસ બની ગયા છે. ક્રિશ્ચિયન લોકો પોતાના ધર્મને નથી છોડતા. તે જાણે છે
ક્રાઇસ્ટે અમારો ધર્મ સ્થાપન કર્યો હતો. ઇસ્લામી, બૌદ્ધી, પછી ક્રિશ્ચિયન, આ છે મુખ્ય ધર્મ. બાકી તો નાના નાના ઘણા છે. ક્યાંથી વૃદ્ધિ થઈ આ કોઈ નથી જાણતા. મોહમ્મદને અત્યારે થોડો સમય થયો છે. ઇસ્લામી જૂના છે, ક્રિશ્ચિયન પણ ફેમસ છે. બાકી તો કેટલા અનેક છે. મુખ્ય ધર્મ આ છે, ઇસ્લામી, બૌદ્ધી, ક્રિશ્ચિયન, બાકી તો બહુ બધા છે. બધાનો પોતપોતાનો ધર્મ છે, પોતાના અલગ અલગ ધર્મ, અલગ અલગ નામ છે, તો મૂંઝાઈ ગયા છે. આ નથી જાણતા કે મુખ્ય ધર્મ શાસ્ત્ર જ 4 છે. આમાં ડિટિઝમ, બ્રાહ્મણિઝમ પણ આવી જાય છે. બ્રાહ્મણ અને દેવતા આ બંને 4 ધર્મમાં આવી જાય છે. એ બંને મળાવીને એક ધર્મ છે. બ્રાહ્મણ સો દેવતા, દેવતા સો ક્ષત્રિય, આ કોઈને ખબર નથી. ગાય છે બ્રાહ્મણ દેવતાય નમઃ. પરમ પિતાએ બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય ધર્મની સ્થાપના કરી છે. અક્ષર છે પરંતુ વાંચે એવું છે જેમ પોપટ. પોપટની જેમ બસ વાંચી જાય છે, અર્થને જાણતા નથી. આ છે કાંટાઓનું જંગલ. ભારત ગાર્ડન ઓફ ફ્લાવર હતું, ફૂલોનો બગીચો હતો. આ પણ માને છે. પરંતુ તે ક્યારે હતું, કેવી રીતે, કોણે બનાવ્યું, પરમાત્મા શું વસ્તુ છે, આ કોઈ નથી જાણતા. તો ઓર્ફન થઈ ગયા. ઓર્ફન થઈ ગયા ને, અનાથ થઈ ગયા ને, પોતાના બાપને નથી જાણતા. એટલે જ આ લડાઈ ઝઘડા વગેરે છે. માત્ર ભક્તિમાં ખુશ થતા રહે છે. હવે બાપ આવ્યા છે પ્રકાશ કરવા, જ્ઞાનનો પ્રકાશ આપવા. સેકન્ડમાં જીવન મુક્ત બનાવી દે છે. જ્ઞાન અંજન સદગુરુ દિયા, અજ્ઞાન અંધેર વિનાશ. અત્યારે તમે જાણો છો અમે પ્રકાશમાં છીએ. બાપે ત્રીજું નેત્ર આપ્યું છે. ભલે દેવતાઓને ત્રીજું નેત્ર બતાવે છે, પરંતુ અર્થ નથી જાણતા. વાસ્તવમાં ત્રીજું નેત્ર તમને છે. એમણે પછી આપી દીધું છે દેવતાઓને. ગીતામાં બ્રાહ્મણોની તો કોઈ વાત નથી. એમાં તો પછી કૌરવ, પાંડવ વગેરેની લડાઈ, ઘોડા, ગાડી વગેરે લખી દીધા છે. કંઈ પણ સમજતા નથી. તમે સમજાવશો તો કહેશે તમે શાસ્ત્રો વગેરેને તો નથી માનતા. તમે કહી શકો છો અમે શાસ્ત્રોને માનતા કેમ નથી, જાણીએ છીએ. આ બધા ભક્તિ માર્ગની સામગ્રી છે. ગવાયેલું છે જ્ઞાન અને ભક્તિ. જ્યારે રાવણ રાજ્ય હોય છે ત્યારે ભક્તિ શરૂ થાય છે. ભારતવાસી વામ માર્ગમાં જઈને ધર્મ ભ્રષ્ટ અને કર્મ ભ્રષ્ટ બની જાય છે. એટલે અત્યારે હિન્દુ કેવડાવી દીધા છે, પતિત બની ગયા છે. પતિત કોણે બનાવ્યા? રાવણે. રાવણને બાળે પણ છે. સમજે છે આ પરંપરાથી ચાલ્યું આવે છે. પરંતુ સતયુગમાં તો રાવણ રાજ્ય જ નહીં હતું. કંઈ પણ સમજતા નથી. માયા બિલકુલ જ પથ્થર બુદ્ધિ બનાવી દે છે. પથ્થરથી પારસ બાપ જ બનાવે છે. જ્યારે આયરન એજમાં આવે ત્યારે તો આવીને ગોલ્ડન એજ સ્થાપન કરે. કળિયુગમાં આવશે, લોખંડના યુગમાં આવશે ત્યારે તો સોનાનો યુગ બાબા સ્થાપન કરશે ને. બાપ સમજાવે છે છતાં પણ ખૂબ મુશ્કેલ કોઈની બુદ્ધિમાં બેસે છે. તમારી કુમારીઓની અત્યારે સગાઈ થાય છે. તમને પટરાની બનાવે છે. તમને ભગાડ્યા, અર્થાત
તમે આત્માઓને કહે છે કે તમે મારા હતા, પછી તમે મને ભૂલી ગયા છો. દેહ અભિમાની બની માયાના બની ગયા છો. બાકી ભગાડવા વગેરેની તો વાત જ નથી. મામેકમ યાદ કરો, યાદની જ મહેનત છે. ખૂબ દેહ અભિમાનમાં આવીને વિકર્મ કરે છે. બાપ જાણે છે આ આત્મા મને યાદ જ નથી કરતી. દેહ અભિમાનમાં આવીને ખૂબ પાપ કરે છે, તો પાપનો ઘડો 100 ગણો ભરાઈ જાય છે. બીજાને રસ્તો બતાવવાના બદલે પોતે જ ભૂલી જાય છે ઓર વધારે દુર્ગતિને પામી લે છે. ખૂબ ઊંચી મંજિલ છે. ચડે તો ચાખે વૈકુંઠ રસ, ગીરે તો ચકનાચૂર. ઉપર ચડી ગયા તો સ્વર્ગનું સુખ મળશે, નહીં તો બાબા કહે છે બધા હાડકાઓ તૂટી જશે, ચકનાચૂર થઈ જશે. આ રાજાઈ સ્થાપન થઈ રહી છે. આમાં ફર્ક જુઓ કેટલો પડી જાય છે. કોઈ તો ભણીને આકાશમાં ચડી જાય છે અને કોઈ પટમાં પડી જાય છે, નીચે ધરતી પર પડી જાય છે. બુદ્ધિ ડલ હોય છે તો ભણી નથી શકતા. કોઈ કહે છે બાબા અમે કોઈને સમજાવી નથી શકતા. કહું છું અચ્છા, માત્ર પોતાને આત્મા સમજો. મુझ બાપને યાદ કરો તો હું તમને સુખ આપીશ, પરંતુ યાદ જ નથી કરતા. યાદ કરે તો બીજાને યાદ અપાવતા રહે. બાપને યાદ કરે તો પાપ નષ્ટ થઈ જાય. એમની યાદ વગર તમે સુખધામમાં જઈ નથી શકતા. 21 જન્મોનો વારસો નિરાકાર બાપથી મળી શકે છે. બાકી તો બધો અલ્પકાળનું સુખ આપવા વાળા છે. કોઈને રિદ્ધિ સિદ્ધિથી બાળક મળી ગયું કે આશીર્વાદથી લોટરી મળી ગઈ તો બસ વિશ્વાસ બેસી જાય છે. કોઈને 2-4 કરોડ ફાયદા થઈ જશે, બસ ખૂબ મહિમા કરશે. પરંતુ તે તો છે અલ્પકાળના માટે, 21 જન્મોના માટે. હેલ્થ વેલ્થ તો મળી નથી શકતી ને. લોટરી લાગી જશે 1 જન્મ માટે, 21 જન્મ માટેની પ્રાપ્તિ તો છે નહીં. પરંતુ મનુષ્ય નથી જાણતા, દોષ પણ નહીં આપી શકીએ. અલ્પકાળના સુખમાં જ ખુશ થઈ જાય છે. બાપ તમને બાળકોને રાજયોગ શીખવીને સ્વર્ગની બાદશાહી આપે છે. કેટલું સહજ છે. ઘણા તો બિલકુલ સમજાવી નથી શકતા. કોઈ સમજે પણ છે, પરંતુ પૂરો યોગ ન હોવાના કારણે કોઈને તીર નથી લાગતું. દેહ અભિમાનમાં આવવાથી કંઈક નહીં ને કંઈક પાપ થતા રહે છે. યોગ જ મુખ્ય છે. તમે યોગ બળથી વિશ્વના માલિક બનો છો. પ્રાચીન યોગ ભગવાને શીખવ્યો હતો, ન કે શ્રી કૃષ્ણએ. યાદની યાત્રા ખૂબ સારી છે. તમે ડ્રામા જોઈને આવો તો બુદ્ધિમાં બધું સામે આવી જશે. કોઈને બતાવવામાં ટાઈમ લાગશે. આ પણ એવું છે. બીજ અને ઝાડ, આ ચક્ર ખૂબ ક્લિયર છે. શાંતિધામ, સુખધામ, દુઃખધામ સેકન્ડનું કામ છે ને. પરંતુ યાદ પણ રહે ને. મુખ્ય વાત છે બાપનો પરિચય. બાપ કહે છે મને યાદ કરવાથી તમે બધું જ જાણી જશો. અચ્છા, શિવ બાબા તમને બાળકોને યાદ કરે છે, બ્રહ્મા બાબા યાદ નથી કરતા. શિવ બાબા જાણે છે અમારા સપૂત બાળકો કોણ કોણ છે. સર્વિસેબલ સપૂત બાળકોને તો યાદ કરે છે. આ થોડી કોઈને યાદ કરશે. આમની આત્માને તો ડાયરેક્શન છે કે મામેકમ યાદ કરો. અચ્છા, મીઠા મીઠા સિકેલધા બાળકો પ્રત્યે
માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, તકદીરવાન બનવાના માટે એક બાપથી સાચો લવ એટલે કે પ્યાર રાખવાનો છે. લવ રાખવો એટલે કે કદમ કદમ એક નિજ શ્રીમત પર ચાલતા રહેવું. બીજું, રોજ પુણ્યનું કામ અવશ્ય કરવાનું છે. સૌથી મોટું પુણ્ય છે બધાને બાપનો પરિચય આપવો, બાપને યાદ કરવા અને બધાને બાપની યાદ અપાવવી. આજનું વરદાન. પોતાની દ્રષ્ટિ અને વૃત્તિના પરિવર્તન દ્વારા સૃષ્ટિને બદલવા વાળા સાક્ષાત્કાર મૂર્ત ભવ. પોતાની વૃત્તિના પરિવર્તનથી દ્રષ્ટિને દિવ્ય બનાવો તો દ્રષ્ટિ દ્વારા અનેક આત્માઓ પોતાના યથાર્થ રૂપ, યથાર્થ ઘર તથા યથાર્થ રાજધાની જોશે. એવો યથાર્થ સાક્ષાત્કાર કરાવવા માટે વૃત્તિમાં જરા પણ દેહ અભિમાનની હલચલ ન હોય તો વૃત્તિના સુધારથી દિવ્ય દ્રષ્ટિ બનાવો, ત્યારે આ સૃષ્ટિ પરિવર્તન થશે. જોવા વાળા અનુભવ કરશે કે આ નયન નથી, આ આંખો નથી, પરંતુ આ એક જાદુની ડબ્બીઓ છે. આ નયન સાક્ષાત્કારની સાધના બની જશે. આજનું સ્લોગન છે, સેવાના ઉમંગ ઉત્સાહની સાથે બેહદની વૈરાગ્ય વૃત્તિ જ સફળતાનો આધાર છે. અવ્યક્ત ઇશારા. મહાન બનવાના માટે મધુરતા અને નમ્રતાનો ગુણ ધારણ કરો. મધુરતાના ગુણને ધારણ કરવા વાળા અહીંયા પણ મહાન બને છે અને ત્યાં પણ પદ પામે છે, ઊંચું પદ પામે છે. મધુરતા વાળાને બધા મહાન રૂપથી જુએ છે. તો આ મધુરતાનો વિશેષ ગુણ દરેક બાળકોમાં હોવો જોઈએ. મધુરતાની મધુ જેમની સાથે છે એમને દરેક કાર્યમાં સફળતા જ સફળતા છે. એમના જીવનથી અસફળતા મટી જશે. ઓમ શાંતિ.